વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે સ્વ અધ્યયન પોથી આપેલ છે તેમાં ભાગ 2 આપેલ છે। તેમાં વિષય વિજ્ઞાન છે। વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 આપેલ છે, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। જે પ્રકરણ આપેલ છે તે સ્વ અધ્યયન પોથીનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। યોગ્ય વિકલ્પને પસંદ કરો। કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે? ઈસ્ટ। શીતળાની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર। કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? રાઇઝોબિયમ। તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે? ગરમી। તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ્ય અટકાવવા માટે શું કરવું જોઈએ? ઉપર આપેલ તમામ। તો નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવું જોઈએ, આ વિધાન ખોટું છે। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ ખાલી જગ્યા છે? જવાબ છે પ્લાઝ્મોડિયમ। ટાઇફોઇડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મજીવ જવાબદાર છે? સાચો જવાબ છે બેક્ટેરિયા। આથમણની શોધ ખાલી જગ્યાએ કરી હતી? લુઈ પાસ્ચર। હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે? પાણી। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। શીંખ ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? જવાબ, કારણ કે જ્યારે આપણે શીંખ ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે। આમ થતું અટકાવવા માટે શીંખ ખાતી વખતે રૂમાલ રાખવો જોઈએ। પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે? જવાબ, બ્રેડને પોચી અને ફૂલેલી બનાવવા તેમાં આવશ્યક આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે। આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે। તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો, શા માટે? જવાબ, કારણ કે ઘરમાં બનાવેલી શાકમાં કોઈપણ પ્રકારની જાળવણીકારક પદાર્થ નાખવામાં આવતો નથી, જ્યારે અથાણાંમાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે, તેથી અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે। તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો। શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? કેવી રીતે? જવાબ, નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે। આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે। આથી નાનપણમાં લીધેલી રસી મોટી ઉંમરમાં પણ રોગો સામે રક્ષણ આપે છે। સૂક્ષ્મજીવોના 4 ફાયદા અને નુકસાન જણાવો। ફાયદાઓ: રસી બનાવવા માટે, આથવણની પ્રક્રિયામાં ઉપયોગી, પર્યાવરણને શુદ્ધ કરે છે, દવા બનાવે છે અને જમીનમાં ફળદ્રુપતા વધારવા। નુકસાન: ચેપી રોગો સામે જવાબદાર, ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર, ખોરાકને સડાવી નાખે છે, દાંતમાં સડો કરે છે, ખોરાક, શાકભાજી, ફળો બગાડે છે। તમે ડૉક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો। અહીં રોગ: ટાઇફોઇડ થવાનું કારણ, દૂષિત ખોરાક। લક્ષણો: તાવ 2-4 દિવસ। સાવચેતી: દૂષિત થવાથી દૂર રહેવું। સૂક્ષ્મજીવ જવાબદાર છે? હા કે તો કયો? તો હા જવાબદાર છે। આ જ રીતે મેલેરિયા, કોવિડ-19, ન્યુમોનિયા જેવા રોગ, એના થવાના કારણો, લક્ષણો કયા છે, સાવચેતી શું રાખવી જોઈએ અને સૂક્ષ્મજીવ જવાબદાર છે? હા તો કયો? તે ટેબલમાં દર્શાવેલ છે। કોઈપણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો। રસી: તો પોલિયોની રસી। શોધક: ડૉક્ટર જ્હોન સાલ્કે, અમેરિકા। ફાયદા: પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈપણ જાતની અસર થતી નથી, બધા અંગો સારી રીતે વિકાસ પામે છે। જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો। રાઇઝોબિયમ અને એઝોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સીમ્બી કુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે। તમારા ઘરે ખોરાક અથવા અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે
તેની નોંધ કરીને તૈયાર કરો. જવાબ: સૂર્ય સૂકવણીથી ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉમેરો, સરસવ તેલ ઉમેરી તેલ અને સરકો અથવા વિનેગર ઉમેરીને. માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? જવાબ: હા, કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે. આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. સૂક્ષ્મજીવો સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોને વહન કરે છે. તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવામાં આવે છે? અમારા ઘરમાં દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે. આવું કરવાથી દૂધ જીવાણુ રહિત બની જશે. ત્યારબાદ આ દૂધને ફ્રીજમાં રાખવામાં આવે છે. નાઇટ્રોજન ચક્ર દોરીને તેનું વર્ણન કરો. તો અહીં નાઇટ્રોજન ચક્ર દોરેલ છે અને તેનું વર્ણન કરેલ છે. તો સૌપ્રથમ ભૂમિમાં નાઇટ્રોજન, ત્યાંથી જાય છે મૃત, અહીં જાય છે બેક્ટેરિયા, નાઇટ્રોજન દ્વારા સંયોજનનો નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. ત્યાંથી વાતાવરણીય નાઇટ્રોજન વીજળીના ચમકારા થઈ અને પાછો ભૂમિમાં આવે છે. અહીં વાતાવરણીય નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. હવે બેક્ટેરિયા દ્વારા સ્થાપન નાઇટ્રોજનનું નાઇટ્રોજનના ક્ષારોમાં રૂપાંતર થાય છે. અહીં ભૂમિમાં નાઇટ્રોજન હોય છે તે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. પાછો પ્રાણીઓના મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો પાછો ભૂમિમાં આવે છે. આ રીતે નાઇટ્રોજનનું ચક્ર દોરી અને તેનું વર્ણન કરેલ છે. ભૂમિમાં રહેલ રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિના અને નોટ્રોબેક્ટરને નીલ રહિત લીલ બનાવવા વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન હવામાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીના ચમકારા થાય છે તે વખતે વાતાવરણને નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે. તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોમાં સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે? કોવિડ-19, હડકવા, હોરી, શીતળા, ન્યુમોનિયા, અછબડા, પોલિયો વગેરે. વીજળીના ચમકારા કયા વાયુના જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે? કેવી રીતે? વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે. કારણ આપો. કારણ કે ચેપી રોગ એવા લક્ષણો ધરાવે છે કે જેના કારણે સ્વસ્થ વ્યક્તિને જો ચેપી રોગના સંપર્કમાં આવે તો સ્વસ્થ વ્યક્તિને રોગ થઈ શકે છે. આથી તે વ્યક્તિને અલગ રૂમમાં રાખવામાં આવે છે. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. શા માટે? કારણ કે ખુલ્લા ખોરાક પર માખી અને મચ્છર બેસતા હોય છે અને તેના પગમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવો ચોંટેલા હોય છે. આ સૂક્ષ્મજીવો ખોરાક દ્વારા શરીરમાં જતા રોગો થાય છે. કોલેરાના રોગમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. જવાબ: શરીર અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગ વાયરસથી થાય છે. કૃષિ કચરાનું કુદરતી વાતાવરણમાં રૂપાંતર કેવી રીતે થાય છે? ઘરમાંથી બગીચામાંથી એકત્રિત કરી તેને નિકાલ માટે બનાવવામાં આવેલ એક ખાડામાં નાખો. કેટલાય સમય પછી તેનું વિઘટન થઈ કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ જશે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો? તો આપણે કુલર, પૈડા તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણીને એકત્રિત થવા દેવું જોઈએ નહીં. એટલે કે આપણે આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ સૂક્ષ્મ રાખીને મચ્છર પેદા થતાં રોકી શકાય છે. ફૂડ પોઈઝનિંગથી બચવા માટે શું તકેદારી રાખશો? ફૂડ પોઈઝનિંગથી બચવા સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવાથી આવેલા ખોરાકને ખાવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, અમારો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરી શકે
અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ પણ મળતી રહે।